જય શ્રી રામ, હર હર મહાદેવ. તમારા ઘરની સમસ્યાઓમાં બહારી લોકોને પંચાયત કરવા માટે ન આમંત્રણ આપો, ન બોલાવો. નેવર, ક્યારે નહીં. બહારી લોકોને ઘરની સમસ્યાઓમાં સમાધાન કરવા માટે નિમંત્રણ ન આપો. ઘણા લોકો ગીધ બનીને બેઠા છે આજુબાજુ. દરેક ગામડામાં, દરેક શહેરોમાં અમુક લોકો ગીધ બનીને બેઠા છે. તમારા ઘરમાં કોઈ સમસ્યા હોય, ગામમાં કોઈ સમસ્યા હોય, રાષ્ટ્રમાં કોઈ સમસ્યા હોય તો લાભ ઉઠાવો. મદદ ન કરો. મદદની બહાના હું મદદ કરીશ, પણ મદદ ન કરે, લૂંટે, ઠગે. આ જગતની રીત છે સાહેબ. આ જગતની રીત છે. તમારા ઘરની સમસ્યાઓમાં બહારી લોકોને પંચાયત કરવા માટે આમંત્રણ ન કરો. ઘણા લોકો ગીધ બનીને બેઠા છે. ક્યારે ફાયદા મળી જાય. ભાઈ ભાઈ લડતા હોય તો બે માણસ આવી જાવે, એક તમારા બાજુથી, એક તમારા ભાઈની બાજુથી. કમજોર હોય તો એને મદદ કરે થોડા પૈસા આપીને, કે તમે ઝઘડા કરો, કેસ કરો, મુકદમા કરો, અદાલત જાઓ. એના કરતાં તમે બુદ્ધિશાળી છો તો થોડા નુકસાન કરી લો, થોડા નુકસાન સહન કરી લો. નુકસાન કરો અને બહાર કોઈ સાથે વાત ન કરો. ભાઈ સાથે ઝઘડા હોય, પત્ની સાથે ઝઘડા હોય, બહેન સાથે ઝઘડા હોય, માતા પિતા સાથે ઝઘડા હોય. કોઈ ખાસ હોય કુટુંબમાં એને બતાવો. મામા હોય, કાકા હોય, નાના હોય, દાદા હોય, એવા લોકો સાથે વાત કરો. જગત સાથે વાત ન કરો. તમે એને સંભળાવો દુઃખ. ભાઈ સાથે ઝઘડા હોય એ બતાવો, બહેન સાથે ઝઘડા હોય એ બતાવો, પત્ની સાથે ઝઘડા હોય એ બતાવો. પછી તમે બતાવો અને એ સાંભળીને આખા ગામમાં, શહેરમાં ઢોલ પીટે. જેને ખબર ન હોય એને પણ ખબર પડી જાય. આ જગતમાં લોકો હમદર્દ બનવાનું કોશિશ કરે, પણ એના કરતાં નુકસાન વધારે કરે. કોઈ દિવસ તમારા ઘરની સમસ્યા, ભાઈ સાથે ઝઘડા હોય, પત્ની સાથે હોય, સમાધાન કરો, નુકસાન સહન કરો. રામજીને તો જુઓ, કહે છે ભરતજી માટે 14 વર્ષ શું, આખી જિંદગી હું વનવાસ રહું. અને ભાઈ સાથે ઝઘડા હોય, પત્ની સાથે ઝઘડા હોય, બહેન સાથે ઝઘડા હોય, માતા પિતા સાથે ઝઘડા હોય ને, તો કોઈ દિવસ અકેલા બેસો રાત્રે, દિવસે જ્યારે ફુરસત મળે ત્યારે તમે ખબર પડી જાય થોડા બહુ તો ભાંક મારો છે. આ જગતમાં કોઈ એવા નથી જેના અંદર દોષ નથી. ઘણા લોકો કહે છે લોકો મારા સાથે ઝઘડા કરે છે, પણ કાંઈક તો ભાંક હોય. કોઈ દિવસ મત લાવો બહારી માણસો. પાંડવ અને દુર્યોધન ઝઘડા કરાવવાલા કોણ હતા? બહારી લોકો હતા ને. શકુની બહારી લોકો હતા, કરણ બહારી લોકો હતા, મદ્ર નરેશ બહારી લોકો હતા. એ બધા બહારી લોકો, અને બધાને થોડા બહુ ફાયદા હતા. લડે ભાઈઓ આપસમાં, પાંડવ લડે, કૌરવ લડે, બધાને લાભ હતા. કોઈ એમ ન બોલતા કે ભાઈ શાંતિપૂર્વક બેસો, ભગવાન કૃષ્ણ કે છોડીને. કોઈ ન બોલતા. લાખોમાં એક હિતૈષી હોય, બાકી કોઈ હિતૈષી ન હોય. ફાયદા ઉઠાવે. થોડા માણસો તમે ચઢાવે, થોડા માણસો તમારા ભાઈને ચઢાવે. અને યાદ રાખજો, કોઈ દિવસ ભાઈ, બહેન, પત્ની એનું નિંદા તમારી સામને કરતા હોય ને, તો સમજવાનું એનું સ્વાર્થ છે, નહીં તો એને શું લેવા દેવા. કોઈ દિવસ નુકસાન સહન કરી લેવાનું. પૈસાની નુકસાન, વાણીની કોઈ વિલાસ કરતા હોય, વાણી વિલાસ તો સહન કરી લેવાનું. લેકિન ઘરની સમસ્યાઓમાં બહારી લોકોને આમંત્રણ ન કરો. ઘરની સમસ્યાઓમાં બહારી લોકોને પંચાયત કરવા માટે, સમાધાન કરવા માટે આમંત્રણ કોઈ દિવસ ન આપો. સહન કરો, નુકસાન સહન કરો. થોડા દિવસ બહાર રહેવું પડે તો એ પણ કરી લેવાનું, કારણ અફસોસ થાય. કોઈ નુકસાન કરતો હોય, એક વાર સહન કરો, 2 વાર સહન કરો, તો એને થોડા બહુ મગજમાં તો આવે કે મારું ભૂલ છે.
પણ આજકાલ લોકો ઘડીકમાં ક્રોધમાં આવી જાય. ભાઈ ક્રોધ કરે તો હું ક્રોધ કરું, પત્ની ક્રોધ કરે તો હું સહનશીલ બનું. સહનશીલ બનું. દોરી બહુ મુલાયમ હોય, રસ્સી બહુ મુલાયમ હોય, પણ પાણી ખીંચો ને રોજ તો પથ્થરમાં નિશાન થઈ જાય. શિલપટ પથ્થર પર નિશાન થઈ જાય. પાણી કેટલો કોમલ છે પણ એમાંથી વીજળી નીકળે, અને પહાડ કેટલો કઠિન છે એમાંથી પાણી નીકળે. કોઈ ગમે કઠોર હોય, તમે સહન કરો, ધીરે ધીરે સદબુદ્ધિ આવે અને ભગવાન આપે. તમે સત્ય માર્ગ પર છો તો ભગવાન આપે, પણ બહારી લોકોથી સાવધાન રહેવું. ઘરની સમસ્યાઓમાં કોઈ દિવસ ન બોલાવો. કેટલો ખાસ હોય, કેટલો મધુર વચન બોલતા, કારણ દુઃખ પડે તો ભાઈ કામે આવે. ગંધર્વો જ્યારે દુર્યોધનને આરેસ્ટ કરી લીધા હતા, ગિરફ્તાર કરી લીધા હતા, બંધક બનાવી લીધા, એને બંધક બનાવી લીધા હતા, કેપ્ચર. દુરાચારી હતા દુર્યોધન. ત્યારે 4 ભાઈઓ ના પાડે છે દુર્યોધનની મદદ નથી કરવાનું. ત્યારે ધર્મરાજ કહે છે, દુર્યોધન અને મારા વચ્ચે જે ઝઘડા છે ઘરની ઝઘડા છે, બીજા ફાયદા ન ઉઠાવે. આથી તમે મદદ કરો ન કરો, હું દુર્યોધનની મદદ કરીશ. લાખ ભાઈ બૈરી હોય, શત્રુ હોય, એના ઉપર દુશ્મન હોય ને તો પહેલે દોડીને જાઓ, કારણ એ ભાઈ છે. અને ભાઈ ભાઈ વચ્ચે ઝઘડા થાય તો બીજા 100% ફાયદા ઉઠાવે. કોઈ જમીનની લાભ ઉઠાવે, કોઈ પૈસાની લાભ ઉઠાવે. ઘણા લોકો તો બહેન દીકરીઓ ઉપર નજર રાખતા, પતિ પત્નીમાં ઝઘડા કરાવે, ભાઈ ભાઈમાં ઝઘડા કરાવે અને લાભ ઉઠાવે.